નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે. શા માટે ખાસ છે? તો શનિ ભગવાન છે આપની રાશિ અનુસાર જે 27 જુલાઈથી વક્રી થવાના છે અને આપના એકાદશ ભાવમાં આવવાના છે. એકાદશ ભાવનું શું ફળ મળશે, સાથેની દ્રષ્ટિનું શું ફળ મળશે, અને શનિ ભગવાનથી ઘણા બધા વ્યક્તિઓ કેવલ ને કેવલ વિડીયો સાંભળી અને ડરી જાય છે. શનિ ભગવાન આપણું સારું કરતા જ નથી, આવી જ ભાવના એના જીવનમાં એના મનમાં હોય છે. પણ મિત્રો, તમારો ડર દૂર થાય, તમારો ભય દૂર થાય, તેના માટે આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો. શનિ ભગવાન છે એ દર વર્ષે પ્રતિ વર્ષે વક્રી થાય છે. વક્રી થવાથી બીજાનું અકલ્યાણ નથી કરતા, પણ આપણે સમજી શક્યા નથી. શનિ ભગવાન છે ન્યાયના દેવતા છે. શનિ ભગવાન કર્મના દાતા છે. માણસ પોતાના જીવનમાં જે પણ કર્મ કરે છે એ પ્રમાણેના ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, વિચાર કરો કે કોઈનું અકલ્યાણ કરીએ અને આપણું કલ્યાણની આશા રાખીએ તો થઈ શકે? તો શનિ ભગવાન કર્મના દાતા છે. હવે વાત કરીએ, શનિ ભગવાન વક્રી થઈ રહ્યા છે 138 દિવસ, જે વૃષભ રાશિના જાતકો માટે કેવું ફળ મળશે? સૌથી પહેલા એકાદશ ભાવમાં એ વક્રી થઈ રહ્યા છે. એકાદશ ભાવ એટલે લાભ ભાવ. એકાદશ ભાવ એટલે યશ, કીર્તિ, માન સન્માનનો ભાવ, મોટા ભાઈનો ભાવ. જેમ બીજો ભાવ છે તે ધનનો ભાવ માનવામાં આવે છે, એમ એકાદશ ભાવને પણ ધન ભાવ માનવામાં આવે છે. શનિ ભગવાન ત્યાં વક્રી થાય છે. શનિ અને શુક્ર વચ્ચે મિત્ર ગ્રહ ગણવામાં આવે છે. શનિ ભગવાન છે એ એકાદશ ભાવમાં છે, તો આપના જે કામો પહેલાથી અટકી ગયા હતા એ કામ હવે પૂર્ણ થશે. પછી ધન બાબતમાં હોય, ધન બાબતમાં આપણે રોકાણ કર્યું હોય, આપણે મહેનત કરી હોય, પરિશ્રમ કર્યો હોય, પણ એ કામ આપણા અટકી ગયા હતા, હવે એ શનિ ભગવાનની કૃપાથી પરિપૂર્ણ થશે. સાથે આપના જીવનમાં કૌટુંબિક હોય, સાથે કોઈ મિત્રો પ્રત્યેની ભાવના અને કંઈક કરી છૂટવાની ભાવના હતી, પણ આપને યશ મળતો ન હતો, આપણું માન સન્માન વધતું ન હતું, એ માન સન્માનનો વધારો થશે. યશ કીર્તિનો વધારો થશે. આપણા ધનની અભિવૃદ્ધિ થશે. શનિ ભગવાન જે બેઠા છે એ મીન રાશિમાં બેઠા છે, એકાદશ ભાવમાં બેઠા છે, પણ શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડશે. જે સૌથી પહેલી દ્રષ્ટિ પડશે એ પ્રથમ ભાવમાં પડશે. તૃતીય દ્રષ્ટિ. પ્રથમ ભાવ છે સ્વયંનો છે. માણસ પોતાના જીવનમાં કંઈ પણ પરિવર્તન કરવું એ સ્વયં જ કરી શકે. બીજાના વિચાર લેવા એ સ્વયંથી લઈ શકે. બીજાના ચરિત્રથી આપણું જીવન ચરિત્ર સુધારવું એ પોતે જ કરી શકે. મહેનત કરવી એ પોતે જ કરી શકે. અને કોઈ પણ વ્યક્તિ મહેનત વગર આગળ આવી શકતો નથી. ભાગ્યનો સાથ ત્યારે જ મળે જ્યારે મહેનત કરે, પોતાના અવગુણને દૂર કરે, સદગુણના માર્ગે ચાલે અને વિચારોનું પરિવર્તન કરે, ત્યારે વ્યક્તિ આગળ આવી શકે, સફળતા પ્રાપ્ત કરી શકે છે. હવે તૃતીય દ્રષ્ટિ પડે છે શનિ ભગવાનની ત્રીજા ભાવની દ્રષ્ટિ કહીએ તો શનિ ભગવાન છે એ કૃપા કરશે. જે આપે મહેનત કરી હતી, આપના મિત્રો પાછળ સેવા કરી હતી, હવે એ સન્માનનો સમય આવી ગયો છે, સુવર્ણ સમય આવી ગયો છે. સાથે મિત્રો, શનિ ભગવાન પંચમ ભાવમાં શું ફળ આપશે, સાથે અષ્ટમ ભાવમાં શું ફળ આપશે, તેની પણ આગળ ચર્ચા કરશું. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખજો. આપને આ વિડીયો ગમે તો ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી નવી નવી જાણકારી આપને પ્રાપ્ત થતી રહે. અને વિડીયોનો શેર કરવો ભૂલશો નહીં. મિત્રો, શનિ ભગવાન છે એ પંચમ એટલે 5મા ભાવમાં દ્રષ્ટિ કરશે. પંચમ ભાવ છે સંતાનનો છે, પંચમ ભાવ વિદ્યાનો છે, પંચમ ભાવ પ્રેમનો છે, પંચમ ભાવ છે જ્ઞાનનો છે. હવે જે વિદ્યાર્થી બંધુઓ ખૂબ મહેનત કરી હતા પણ એ મહેનતનું પરિણામ મળતું ન હતું, હવે એ પરિણામ દેખાશે. સાથે પિતા અને પુત્ર વચ્ચે વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા, હવે શાંત થશે અને એકબીજાને સમજી શકશે. સાથે સંતાન બાબતમાં આ પ્લાનિંગ કરી આવો તો આ સમય સારો છે.
તમારો પ્લાન સફળતા મળશે અને સાથે સંતાનની જે આપની પ્લાનિંગ છે એ કરવાનો સમય આવી ગયો છે. વિદ્યાર્થી બંધુઓમાં જે એના પિતા માતા એમના ભાઈ બહેન ચિંતા કરતા હતા કે મારું સંતાન છે ખૂબ વિદ્યાભ્યાસમાં મહેનત કરે છે પણ પરિણામ આવતું નથી, હવે પરિણામ દેખાશે. આપની ચિંતા દૂર થશે. મિત્રો, શનિ ભગવાન છે કોને જે અશુભ ફળ આપે છે, એના જીવનમાં જે વ્યક્તિ ખૂબ જરૂરિયાતમંદ છે આવા વ્યક્તિને હેરાન કરતા હોય, સાથે બીજાનું લઈ લેવામાં માનતા હોય, અપરાધ કરતા હોય, જે ધન છે એ ધનની અંદર ખોટી રીતે અભિવૃદ્ધિ કરવાનો પ્રયાસ કરતા હોય છે, આવા વ્યક્તિઓને શનિ ભગવાન દંડ આપે છે. જે સત્કર્મ તરફ વળે છે, સારું કાર્ય કરે છે, શનિ ભગવાન તો એને ખૂબ જ કૃપા કરે છે. એટલે શનિ ભગવાનથી ડરવાની જરૂર નથી, પણ સારા કર્મ કરવાની જરૂર છે. આપણે ડર રાખીએ, ભય રાખીએ તો આપણા જીવનમાં નુકસાન જ થશે, પણ સત્કર્મ તરફ વળીએ, સેવાનો ભાવ જાગશે તો શનિ ભગવાન અવશ્ય તમારું કલ્યાણ જ કરશે. હવે વાત કરીએ લાસ્ટ દ્રષ્ટિની, અષ્ટમ દ્રષ્ટિની. તો અષ્ટમ ભાવમાં દ્રષ્ટિ પડે છે શનિ ભગવાનની. આપ કોઈ વિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છો તો આપની પ્રગતિ થવાનો સમય આવી ગયો છે. આપ જ્યોતિષના કાર્ય કરો છો, એસ્ટ્રોલોજર છો, આપ કોઈ ધર્મશાસ્ત્રનું કાર્ય કરો છો, સંશોધનનું કાર્ય કરો છો, તો તમારા માટે આ સુવર્ણ સમય છે. સાથે આપ સંશોધનમાં આગળ વધશો, આપનું પ્રમોશન થશે. નોકરી કરી રહ્યા છો તો તેની અંદર આપના જે પણ કાર્યોની સફળતા મળતી નથી, કાર્યોમાં સફળતા મળશે. હવે શનિ ભગવાનની આપને કઈ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ વૃષભ રાશિના જાતકો માટે? જ્યારે જીવનમાં સફળતા મળે ત્યારે અભિમાન ભેગું આવે છે. આ અભિમાનથી દૂર રહેવું, વાણીનો વિલાસ ન કરવો, એટલે કે અયોગ્ય ચર્ચા ન કરવી, અયોગ્ય ભાષાનો ઉપયોગ ન કરવો, સારી ભાષાનો ઉપયોગ કરવો, સાથે શબ્દાવલીમાં ધ્યાન આપવું. આપ રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો પણ આપ જો શબ્દાવલીમાં ધ્યાન નહીં આપો, જે શબ્દ નથી બોલવાના બોલશો તો આપનું રાજકીય ક્ષેત્રમાં ખૂબ મોટું નુકસાન થવાની સંભાવના વધી જશે. સાથે આપ જોબ કરો છો, જોબની અંદર આપને કોઈ સારી સલાહ માંગે તો એ સલાહ આપવી જરૂરી છે, પણ સલાહ એ રીતે આપવી જેનાથી સામેવાળા વ્યક્તિ એ સલાહને માન્ય કરે. ઘણી વખત ભાષાઓ પકડના હોય અને શબ્દ અયોગ્ય બોલી જાય તો એનું પણ મોટું નુકસાન થાય છે. સાથે આપના સહકર્મચારી સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં આપણે ન પડવું જોઈએ. આપના બોસ સાથે પણ કોઈ પણ જાતના વિવાદમાં ન પડવું જોઈએ. મિત્રો, આટલું યાદ રાખશો તો આપનો આવતો સમય ખૂબ જ સારો જવાનો છે. શનિ ભગવાન વક્રી એટલે શું? તો કે જે પોતાની ગતિ છે તે ગતિમાં થોડી હળવાશ રાખે, ધીમું ચાલે, એને વક્રની ગતિ માનવામાં આવે છે. એટલે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ સારો છે. હવે ઉપાય કયા કરવા જોઈએ? તો સૌથી પહેલા મિત્રો, તમારી જન્મ કુંડળી બતાવી રાશિ અનુસાર શુક્રનું રત્નો, મિત્રો આ શુક્રનું રત્ન છે, આવા ઘણા બધા પ્રકારના રત્નો આવે છે. આપ સાચું રત્ન સલાહ પ્રમાણે સારી દુકાનેથી આપે રત્ન ધારણ કરી શકો છો. રત્ન ધારણ કરતા પહેલા એનું પંચાંગ કર્મ અવશ્ય કરવું જોઈએ. ઘણા બધા મિત્રો આ રત્ન ધારણ કરે છે મિત્રો, પણ આ રત્નો સાચા હોતા નથી. ઘણી વખત એનું પંચાંગ કર્મ કરતા નથી એટલે એનું ફળ મળતું નથી. પણ પંચાંગ કર્મ એટલે એનું અનુષ્ઠાન કરાવવું જોઈએ, એની જે પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ, એ કરાવ્યા પછી એનું ફળ મળે છે. સાથે આપની જન્મ કુંડળીમાં જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય એ યોગોનું શાંતિ પૂજા કરાવવી જોઈએ. આપ મહાલક્ષ્મીની સેવા કરો. શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરો. શુક્રવારના દિવસે સફેદ રંગનો ઉપયોગ આપણને થઈ શકે તો અવશ્ય કરો. આપણા જીવનમાં શનિ ભગવાનની કૃપા અવશ્ય થશે. નમસ્કાર.